तो हेलो दोस्तों, स्वागत है फरीथी एक अमारा नवा व्लॉग में। मारू नाम है अशोक चौहान। तमे देखी रह्या छो मारी आई एम गुड व्लॉग्स यूट्यूब चैनल। तो दोस्तों आजना व्लॉगना अंदर हूँ तमने एक देशी जुगाड़ देखाड़वानो छुं। तो आ जे व्लॉग है तमे एंड सुधी जोजो, केम के आ व्लॉगना अंदर तमने मजा पण आववानी छे। तो आ तमे जोई शको छो मारा हाथमां छे कपड़ा जे होय छे तेना इस्त्री करवा। तो इस्त्री छे मारा हाथना। आना उपर આપણે એક ટ્રાય કરીશું। તો હું પહેલી વખત આ जुगाड़ કરી રહ્યો છું। તમે પણ આ રીતની કોશિશ મત કરજો, કારણ કે આ વીજળીથી થાય છે। તો તમે આવી કોશિશ મત કરજો, પણ જોજો ખરી આ વ્લોગ અને શેર પણ કરજો। અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો। અને ફેસબુક પેજ ઉપર તમે દેખતા હોય જો અમારો આ વ્લોગ છે તો પેજને પણ ફોલો કરી દેજો। તો આ તમે જોઈ શકો છો આપણે આ રીતની સેટ કરી દઈશું અને આના ઉપર આપણે ચા બનાવીશું। તો ચાલો જોઈએ અને તમને દેખાડીએ। ચાલો, તો તમે એ જોઈ શકો છો પહેલાં તો આપણે જે ચા બનાવવા માટે આ ડોઈ હોય છે અને આપણે જે ઇસ્ત્રી છે એ ઇસ્ત્રીને આપણે જો આપણે કરંટ લાગી શકે એટલા માટે મેં થોડો દેશી जुगाड़ કર્યો છે। તમે મેં લાકડું રાખી દીધું છે। લાકડા ઉપર જે આપણે જે ટેપ હોય છે તે મારી દેવાની, કેમ કે હલે નહીં। અને તમે પ્લાસ્ટિક પણ રાખી શકો છો। તો ફટાફટ હું મારી દઉં। આ રીતની, કેમ કે થોડી આપણી સેફટી રહે। તો તમે એ જોઈ શકો છો મેં જે ઇસ્ત્રી છે આ રીતની સેટ કરી દીધી છે, કેમ કે હલે નહીં એટલા માટે। અને આપણે હવે અહીંયા જે બોર્ડ છે તેની અંદર આપણે જે હોલ્ડર છે તે લગાવી દેવાનું છે। તો તમે એ જોઈ શકો છો ઇસ્ત્રીના અંદર કરંટ આવી ગયો છે અને આપણા હવે એના ઉપર મૂકીશું ચાય। પહેલાં આ જે સીટ છે તેને બંધ રાખવાની છે, પછી આપણે મૂકવાનું છે એના અંદર ચાય। અને તમે એ જોઈ શકો છો અમે આના અંદર નાખી દીધી છે ચાય અને ખાંડ। તો હવે તેને ઉપર મૂકીશું પહેલાં। તો મેં આના ઉપર મૂકી દીધી છે। હવે આપણે આ જે जुगाड़ છે તે આપણા માટે કામ કરે છે કે નહીં। જે ચા છે એ 90% બની ગયો છે, 10% બાકી છે। તો થોડી રાહ જોઈએ। तो दोस्तों આપણો જે ચાય છે તે એકદમ રેડી થઈ ગયો છે। તમે જોઈ શકો છો જે આપણે દેશી जुगाड़ કર્યું એ કામ કરે છે, પણ તમે આ રીતનું કરવાની કોશિશ ન કરજો। મિત્રો આપણો ચા થઈ ગયો તૈયાર। હવે આપણે એને ઉતારી દઈએ। બેસ્ટ ચા બની છે। दोस्तों તમે જોયું આ જે ઇસ્ત્રી છે આપણે કામ તો કરે છે, પણ તેમાં ઘણો બધો ટાઈમ લાગે છે, કારણ કે આ ઓટોમેટિક છે એટલા માટે। ઓટોમેટિક હોય છે એટલે બંધ થઈ જતી હોય છે, એટલે ઉકળવા જે આપણે કોઈ પણ ઉકાળતા હોય તો બંધ થઈ જતું હોય છે। તો એટલા માટે કામ તો કરે છે આપણું जुगाड़ છે। તો તમને કેવો લાગ્યો આ जुगाड़ તમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને જરૂરથી આ ફેસબુક પેજને પણ ફોલો કરજો, યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો બસ દોસ્તો આટલું જ। વિડીયોમાં ફેર મળીશું એક નવા વ્લોગ સાથે। ધન્યવાદ।